મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાલો લો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુર તવ રટ્યો નિરંતર, નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઠોળો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દયાકરં દયાકારં દાન્तं ધર્મપ્રવર્તકં પ્रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, મંગલાચરણનું વાક્ય ચંદ્રિકાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, પહેલા 3 વાંચો. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન કશ્ચિધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્તચક્ષુરમૃતત્વम् ઇચ્છन् પરાચક્કામાનન્યन्ति બાલાः તે મૃત્યોર્યન્તિ વિતતસ્ય પાશम् અથ ધીરા અમૃતત્વં વિદિત્વા ધ્રુવમધ્રુવેષ્વિહ ન પ્રાર્થયન્તે येन रूपं रसं गन्धं शब्दान् स्पर्शांश्च मैथुनान् एतेनैव विजानाति किमत्र परिशिष्यते एतद्वै तत्. સંભળાણું? હા હા, ઓકે. આમાં આપણે જોયું પહેલો અને બીજો મંત્ર જે છે એમાં ધીર પુરુષ અને બાલાહા. ધીર પુરુષ આ તત્વને જાણે છે અને બાલાહા એ જાણતા નથી. હવે આ જે તત્વ જે છે જેને જાણ્યા પછી
કંઈ બાકી નથી રહેતું. કંઈ બાકી નથી રહેતું એટલે જીવનમાં કંઈ ફરી પાછું કંઈક કરવા યોગ્ય છે, કંઈ પામવા યોગ્ય છે, કંઈક જાણવા યોગ્ય છે એવી આંતરિક પ્રતીતિ થતી નથી. જેને જાણ્યા પછી અહમ પૂર્ણ, જેને જાણ્યા પછી એટલે હું પૂર્ણ છું એવું જાણી લીધું, એના પછી કંઈ કરવાનું રહેતું નથી. અને આ એ જ એટલે વિદ્યાનું ફળ. જાણવાનું ફળ શું છે? તો એનું ફળ જે છે કે હું સંસારમાંથી મુક્ત થઉં. જ્યાં સુધી સંસાર છે, સંસાર ક્યાં સુધી છે? જ્યાં સુધી હું અપૂર્ણ છું એવી મારી પ્રતીતિ છે. બરોબર ને? જ્યાં સુધી મારી એવી પ્રતીતિ છે હું અપૂર્ણ છું. અને અપૂર્ણ છું કઈ રીતે? અપૂર્ણ છું એવી જે પ્રતીતિ આપણે જે કહીએ છીએ, તો શરીરના આધારે પ્રતીતિ રહેવાની છે કે જતી રહેવાની છે? શરીરના આધારે રહેશે. શરીરને આધારે કોઈ પૂર્ણ થઈ શકે નહીં. મનને આધારે હંમેશને માટે કોઈ સુખી થઈ જાય એવું સંભવિત નથી. અને જેને હું મારા કહું છું, એ જે મારું બધું મારું થઈ જાય એવું સંભવિત નથી. એટલે પૂર્ણતાની પ્રતીતિ એ શરીરને આધારે ન થાય. અને પૂર્ણતાની પ્રતીતિ જ્યારે હું કહું છું, જે અપૂર્ણતાની પ્રતીતિ શરીર ઇન્દ્રિયોને હું માનવાથી થાય છે, પણ જ્યારે પૂર્ણતાની પ્રતીતિ થાય છે ત્યારે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિની જે અપૂર્ણતા જે છે, જેને હું કહું છું મર્યાદા, એ મર્યાદા બની રહે છે. એ મર્યાદા જતી નથી. પણ મર્યાદા જતી રહે છે, કોની જતી રહે છે? જે શરીર ઇન્દ્રિયો ને આધારે હુંને જુએ છે. હવે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ શું થઈ? જે મર્યાદિત હતું. શું મર્યાદિત હતું? હું મર્યાદિત હતો કે આ શરીર ઇન્દ્રિયો જેને આધારે હુંની ઓળખાણ આપતો હતો, હુંની પ્રતીતિ થતી. પ્રતીતિ જ્યારે શરીરને આધારે થતી હોય તે પૂર્ણ ક્યારે હોઈ શકે નહીં. પણ શરીર હું નથી. જે કંઈ પ્રતીતિ જે છે, જેને આધારે મર્યાદિત પ્રતીતિ થાય છે, એની સાથેનો સંબંધ મેં જાણી લીધો. એની સાથેનો કયો સંબંધ છે? જે કંઈ પ્રતીતિ થાય છે મને, પ્રતીતિ કયા પ્રકારની થાય છે? હું અપૂર્ણ છું. તો એ પ્રતીતિ થાય છે ત્યાં બે વસ્તુ છે, એક નથી. ત્યાં શું છે? બે વસ્તુ છે. એક મર્યાદિત વસ્તુ છે જેને આધારે પેલા હુંને પ્રતીતિ થાય છે, પણ જે હું જે છે એ મર્યાદિત નથી. મર્યાદિત શું છે? તો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ છે, એને આધારે પેલો જે હુંને જુએ છે એને હંમેશા મર્યાદિત હોવાની જ પ્રતીતિ થાય. પણ એ જે આધાર લીધો છે, એ આધારને જાણી લીધો કે આ બધું જ મર્યાદિત છે અને એનો હું અધિષ્ઠાતા છું. એ અધિષ્ઠાતા હું છું. તો જે કંઈ મર્યાદિત છે એ મર્યાદિતની હાજરી પ્રગટ થાય છે. હું છું માટે જે કંઈ મર્યાદિત છે એ બધું એના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે. એટલે મર્યાદા છે કોની છે? હું છું માટે મર્યાદા છે. હું છું માટે મર્યાદાની પ્રતીતિ છે. પણ એ પ્રતીતિ જે છે એ હુંની મર્યાદિત પ્રતીતિ જે છે એ શરીર ઇન્દ્રિયોને આધારે, જ્યારે અનુભવને આધારે હું જોઉં ત્યારે હુંની છે. પણ એ અનુભવને આધારે હુંને જોવો એ કેટલો સાચો છે? કારણ કે અનુભવને આધારે જે હું છે એ હંમેશા મર્યાદિત જ રહે, અને એ મર્યાદા મને પોતાને પોસાતી નથી. એટલા માટે હંમેશા મને એવી કંઈક શોધ છે, પૂર્ણની શોધ, અમર્યાદિત એવી શોધ છે. પણ એ અમર્યાદિત એવી શોધ ક્યારે પૂર્ણ થાય? જ્યારે મર્યાદાઓને હું છોડું. કોની મર્યાદાઓને છોડવાની છે? શરીર વગેરે જે છે એની મર્યાદાઓને હું જાણું. એને જાણું એ છોડી કહેવાય. હુંની કોઈ મર્યાદા
નથી. મર્યાદા જે કંઈ છે એ હું સિવાય છે એની જ મર્યાદા છે. અને હું સિવાય બીજું છે શું? હું સિવાય બીજું છે શું? વિચાર કરીએ તો ખબર પડે હું એ અધિષ્ઠાન છું. હું એ સત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. અને એને કારણે હું છું માટે બીજું બધું છે. આ બીજું બધું છે જ્યારે કહીએ છે તે ખરેખર છે ખરું? છે ખરું? નથી. અને માયાને લીધે ગઈ વખતે જોયું હતું કે જેવી રીતે સ્વપ્નમાં બધું દેખાય છે, તો સ્વપ્નમાં કોણ દેખાય છે? શું દેખાય છે? સ્વપ્નમાં હું છે કે નહીં? સ્વપ્નમાં હું છું કે નહીં? હું છું. અનુભવ કરું છું કે નહીં? અનુભવ કરનાર છું. ત્યાં મર્યાદા અનુભવાય છે કે નહીં? હુંની અનુભવાય છે. ત્યાં આ જગત છે કે નહીં? એ બધું જ છે. શરીર છે, ઇન્દ્રિયો છે, બધું જ છે. ત્યાં પેલો અનુભવનો કર્તા છે, અનુભવનું ક્ષેત્ર છે, અનુભવ છે, બધું છે કે નહીં? એ બધું છે. અને જ્યારે સ્વપ્ન જોઈએ છે ત્યારે પેલો અનુભવ કરતા જેનો અનુભવ કરે છે એનાથી જુદો છે કે નહીં? સ્વપ્ન અવસ્થામાં જુદો છે, પણ જ્યારે જાગે છે ત્યારે સત્ય સમજાય છે. અનુભવ કરનારો હું, જેનો અનુભવ થાય છે વિષય, અને જે અનુભવ થાય છે એ કોણ છે? હું છું. હું છું. હું ચૈતન્ય સ્વરૂપ જ એને શું કરે છે? સત્તા અને સ્ફૂર્તિ આપે છે. સત્તા અને સ્ફૂર્તિ આપે છે એટલે જે કંઈ મને જે અનુભવનો વિષય છે એનું પણ અસ્તિત્વ અને એનું પણ કાર્યક્ષેત્ર જે છે એ હુંને આધારે છે. અને એટલા માટે અહીંયા ત્રીજો મંત્ર છે એની અંદર કયું હોય? યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાન શમૈથુનાન. આ બધું સ્વપ્નમાં આપણે અનુભવીએ છીએ કે નહીં? સ્વપ્નમાં અનુભવ થાય છે કે નહીં? પણ કોને કારણે? સ્વપ્નમાં આપણે એ ઉદાહરણને આધારે સ્પષ્ટ રીતે જાણી શકીએ કે જે કંઈ અનુભવ થાય છે, જેનો અનુભવ થાય છે, બધું ક્યાં છે? હુંમાં જ છે. હુંથી જુદું નથી. પણ શ્રુતિ એ જ વસ્તુ આપણને કહેવા માંગે છે કે અત્યારે જાગ્રત અવસ્થામાં તને જે અનુભવો થઈ રહ્યા છે, શેના અનુભવ થાય છે? અનુભવ હંમેશા મર્યાદિત જ હોય. અનુભવ ક્યારેય પરિપૂર્ણનો હોય નહીં. એટલે મર્યાદિત જે આપણને પ્રતીતિ જે છે એ પ્રતીતિ કોને કારણે છે? કોનામાં છે? તો અધિષ્ઠાનથી જુદું એ હોઈ શકે નહીં. એટલે શ્રુતિ કહેવા માંગે છે કે યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ મૈથુનાન. જે કંઈ ઇન્દ્રિયો અને એના વિષયો, એની સાથેનો કોન્ટેક્ટ, એની સાથેનો સંપર્ક થાય, સંયોગ થાય, સંસર્ગ થાય અને ત્યારે જે અનુભવ થાય છે એ બધું જ જે છે યેન. યેન એટલે કોણ છે? યેન એટલે કોણ છે? હું છું. હુંથી જુદો કયો અનુભવ છે? પણ હુંથી જુદો છે ખરો? હુંથી જુદો નથી. એટલે શ્રુતિ અહીંયા કહેવા માંગે છે કે જે કંઈ તને અનુભવ થાય છે ત્યાં અનુભવ ઉપર તું અટકી ના જા. કારણ કે અનુભવ મર્યાદિત છે. એ તને ક્યારેય પણ સંતોષ નથી આપવાનો. એ તને ક્યારેય પણ સ્વીકાર્ય નથી થવાનું. પણ અનુભવમાં તું અટવાઈ ના જા. તારી દ્રષ્ટિ અનુભવ ઉપર ના રાખ. પણ અનુભવ જેની હાજરીને કારણે થઈ રહ્યો છે. એટલામાં આપણે જોયું કે જે કંઈ અનુભવ થતો હોય ત્યાં આપણે જોવાનું હુંની હાજરીમાં અનુભવ થઈ રહ્યો છે. હુંની હાજરીમાં. પછી ગમે તેવો અનુભવ હોય, ગમે તેવો વિચાર આવે આપણને. થાય મંદિરે ગયો અને મંદિરમાં આવો ખરાબ વિચાર આવ્યો. કારણ કે મંદિરમાં ખરાબ વિચાર આવવો ના જોઈએ અને આવ્યો. કેમ? મારી ઈચ્છા હતી એટલે આવ્યો. એવું છે? મારી પાસે કોઈ વિકલ્પ નથી. ગમે ત્યારે ગમે તે વિચાર આવી શકે. તો એ જે વિચાર આવ્યો તો ત્યાં જો હુંની હાજરીમાં આ વિચાર આવ્યો છે. તો સંઘર્ષ થાય ખરા? આવ્યો છે પછી એને પકડી નથી રાખતા. શું થયું? જતો રહ્યો. આ તો ના આવવો જોઈએ જ્યારે એ કે આવો ખરાબ વિચાર આવ્યો અને પછી નોંધે ખરાબ વિચારને. આવો આવવો જોઈએ નહીં. આવો ખરાબ વિચાર આવવો જોઈએ નહીં. એટલે કોને પકડ્યું? કોને પકડ્યો? ખરાબ વિચારને પકડ્યો.
આવવો જોઈએ નહીં. કોને પકડ્યું? ખરાબ વિચારને. આ તો બહુ સારો વિચાર છે. સારો વિચાર છે શું છે? એને પકડ્યું. પકડ્યો એટલે શું છે? ત્યાં બંધાયો. પણ જેની હાજરીમાં વિચાર આવ્યો જતો રહ્યો. તો સમસ્યા ક્યાં છે? સમસ્યા છે જ નહીં. જીવનમાં કઈ જગ્યાએ સમસ્યા છે? આપણે પકડી લઈએ છીએ. જે મર્યાદિત છે ત્યાં પેલો હું એને પકડી લે છે. કારણ કે મર્યાદિતને જ પેલો જાણે કે એને એવું લાગે છે કે હું મર્યાદિત છું એ જ સાચું છે. મર્યાદિતને આધારે તો પેલો હું ઊભો છે. હું પેલો અહંકાર જે કહીએ આપણે તો હું કેવી રીતે ઊભો છે? એને કોઈક ને કોઈક આધાર તો જોઈએ છે કે નહીં? હું બતાવી દઉં તો હું બતાવી દઉં. કોને બતાવી દેવાનું? કે હું બતાવી દઉં કોને? એટલે અહંકાર છે. એને એ કયો છે એ પૂર્ણ છે? એ પૂર્ણ નથી, એ મર્યાદિત છે. એ કોઈક આધાર લઈને ઊભો છે. પણ એ અહંકાર જે છે એને કંઈક એ પકડી લીધું છે. પકડ્યું છે એટલે પેલો અહંકાર આપણે કહીએ. અહંકારની વ્યાખ્યા શું છે? એને કાર મળી ગઈ. કાર મળી ગઈ એટલે શું છે? કંઈક શરીરને પકડ્યું છે કે ઇન્દ્રિયોને પકડી છે કે મનની વૃત્તિને પકડી છે કે સ્વજનોને પકડ્યા છે, કોઈક વિચારોને કંઈક જે છે એને પકડ્યું છે. એ જ અહંકાર છે. અને એ પકડી લીધું પછી શું છે? એટલો જ થઈ ગયો. જે પકડ્યું એટલો થઈ ગયો. અને એને સાચું માન્યું છે તો એને સાચું માન્યું એ મર્યાદિત જ હોય. અને મર્યાદિત છે એટલે સ્વીકાર્ય છે? નથી સ્વીકાર્ય. ગમે તેટલો પેલો મોટો થાય, પેલો મોટો અહંકાર. મોટો અહંકાર એટલે શું? મોટો અહંકાર એટલે શું? પેલો જે નોકરી કરતો હોય ઓફિસમાં, પેલો ક્લાર્ક હોય એનો અહંકાર હોય અને ઓફિસર પેલો હોય એનો અહંકાર હોય. તો મોટો અહંકાર એટલે શું? કે પછી વડાપ્રધાન હોય તો વડાપ્રધાનનો અહંકાર મોટો કહેવાય. કહેવાય કે નહીં? પેલો ક્લાર્ક હોય એનો અહંકાર નાનો કહેવાય. અહંકાર એટલે મોટો જ કે નાનો એક જ કહેવાય. સરખું. એટલે અહંકાર મોટો ક્યારે કહેવાય? જ્યારે જડબે સલાક પકડી રાખે. જડબે સલાક પકડી રાખે છે ને જે મર્યાદિત છે એને, એ અહંકાર મોટો કહેવાય. બાકી અહંકાર જે છે એમાં નાનો મોટો એવું કંઈ ના કહી શકીએ. પણ જે મર્યાદિત છે એને આધારે જ પોતાને જુએ છે. એ આધાર જે છે એને પકડી રાખ્યો છે. અને કોઈક જરાક, કોઈક એટલે શું છે? શ્રુતિ. શ્રુતિ જરાક એની અંદર કહેવા જાય કે ના તું તો આમ છે કે આમ છે તો તરત શું થાય? ના ના ના, તમને શાસ્ત્રને શું ખબર પડે? મને હું જાણું છું. તરત શું થાય? હું જાણું છું મને. એટલે શાસ્ત્ર મને વધારે જાણે એટલે ભગવાન મને વધારે જાણે કે પછી હું વધારે મને જાણું? કોણ જાણે? તો આપણે શું કહીએ? હું જાણું છું મને, હું કેવી છું, હું કેવો છું, હું જાણું છું. ભગવાન શું જાણે? એટલે શું કહ્યું છે? શાસ્ત્ર કે આપણને ભગવાન કે અને છતાં પેલો હું જે છે પેલો પકડી રાખેલો છે એ છૂટતો નથી. કેમ નથી છૂટતો? કારણ કે જાણવાનું છે. ત્યાં જ્યાં જે કંઈ પકડાયું હોય ત્યાં એક વસ્તુ આપણે એક શબ્દ ઉમેરી દેવાનો. હુંની હાજરીમાં. હુંની હાજરીમાં જ્યારે આ વસ્તુ એની સાથે જોડાઈ જાય તો ઓટોમેટિક જ પેલું જે છે ગમે તેવું પકડાયું જડબે સલાક તો પણ શું થવાનું છે? ધીમે ધીમે એનું સામર્થ્ય ગુમાવી દેવાનું છે પેલો અહંકાર. અને ત્યાં જે છે સામર્થ્ય, ત્યાં જે છે હું, એ કોણ છે? એ સૌથી મોટો હું છે. જે મોટા, જેનાથી મોટું કાંઈ છે નહીં. જેને બ્રહ્મ કહીએ, જેને આત્મા કહીએ. અને એ જ વસ્તુ જે છે જ્યારે અને એની પ્રતીતિ થાય ખરી. એટલે હું જે છે એની પ્રતીતિ થાય. એની પ્રતીતિ ના થાય આપણે એવું ના કહી શકીએ પ્રતીતિ ના થાય કે પ્રતીતિ થાય. જે કંઈ પ્રતીતિ છે ત્યાં જેની હાજરીમાં છે. જે કંઈ પ્રતીતિ થઈ રહી છે શું છે? જેની હાજરીમાં. તો આ મને ભાન થયું કે નહીં? ત્યાં પેલો હું જે છે
એ મર્યાદિતની સાથે નથી. બરાબર ને? દ્રષ્ટિ ક્યાં થઈ? દ્રષ્ટિ કેન્દ્રિત થઈ છે હુંમાં, જે અમર્યાદિત છે ત્યાં. અને એ જ વસ્તુ આપણને અહીંયા કહેવા માંગે છે શ્રુતિ. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ મૈથુનાન એતે નૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. આને જાણી લીધા પછી બીજું શું જાણવાનું બાકી રહે? બીજું કંઈ જાણવા જેવું છે ખરું? કંઈ જાણવાનું બાકી નથી રહેતું. આ જાણી લીધું એટલે આપણું કામ થઈ ગયું. એટલે શ્રુતિ કે છે કંઈ જાણવાનું બાકી રહેતું નથી. કિમત્ર પરિશિષ્યતે. ઓકે, આનું જે ભાષ્ય જે છે એ આપણે જોયેલું છે. બરાબર. એની અંદર આપણે જે હું થોડીક એ થતી હતી એમાં કે કઈ રીતનું છે, તો એમાં જે નનુ જે છે ન એવમ પ્રસિદ્ધિ લોકસ્ય, શાસ્ત્ર શ્રુતિ તો કે છે આ અધિષ્ઠાન રૂપ તું છે, પણ લોકો જે છે જગતના લોકો તો કે શેને હું ગણે છે? તો કે હું જે અનુભવ સિદ્ધ છે એને જ હું તરીકે લે છે. એટલે દેહાદિ સંઘાત અહમ, હું કોણ છું? દેહાદિ સંઘાત જે છે એ જ હું, અને એ જ એને જ હું જાણું છું, એવું જ લોકો જાણે છે. તમે કેવી રીતે કહી શકો યેન રૂપમ રસમ ગંધમ? હું જે છે એ આ શ્રુતિ પ્રતિપાદિત કરે છે એ છે. અને એનું સમાધાન આપતા એવું કહ્યું હતું કે જો દેહાદિ સંઘાતનું પણ, દેહાદિ સંઘાતનું જે કેવા છે શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત, એટલે શબ્દાદિ સ્વરૂપત્વ એટલે કે જેનું દેહાદિ સંઘાત અને શબ્દાદિ એ બધું જ ભૌતિક કહેવાય. આજે શરીર અને વિષયો, જેને કહ્યું યેન રૂપમ રસમ ગંધમ, તો શબ્દ સ્પર્શ એ બધાને જાણનાર કોણ છે? હું. એટલે હું એટલે કોણ? જ્ઞાતા. અને એ જ્ઞાતા જે કોણ છે? અનુભવ સિદ્ધ, દેહાદિ સંઘાત. અને એ પેલા વિષયોને જાણે છે શબ્દાદિ સ્વરૂપ. હવે એ બધું જ ભૌતિક છે. આપણે શું કહીએ? બધું જ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે. અને પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે એટલે બધું જ કઈ કેટેગરીમાં આવે? વિજ્ઞેય. બધી જ કેટેગરી કઈ આવે એની? વિજ્ઞેય, જાણવા પડવું, વિષયની કેટેગરીમાં આવે છે. અને જે જાણે, જેને જાણે એના કરતા એ જુદો હોય. જે જાણે છે કોણ હોય? જે જાણે છે એ પોતે ચેતન હોય. જેને જાણે છે કેવું હોય? બધું જડ હોય. જેને જાણે છે એ જડ હોય. એટલે શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત. બંને કેવા છે? દેહાદિ સંઘાત અને શબ્દાદિ જે આપણે કહીએ છીએ એનું સ્વરૂપ. સ્વરૂપ એટલે શું છે? એનું હોવાપણ, એનું જેવી રીતે ઉત્પત્તિ થઈ છે. શેમાંથી ઉત્પત્તિ થઈ છે? પંચમહાભૂતમાંથી. અને પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી બધું ભૌતિક જ છે. અને ભૌતિક હોવાથી વિજ્ઞેયત્વ, એ વિજ્ઞેય એટલે વિષયથી એ જુદું નથી. અને એનાથી જુદું એ નથી. એટલે જેને દેહાદિ સંઘાત, આપણે જ્યારે કહીએ છીએ કે હું જોઉં છું, તો હું જોઉં છું એ હું કોણ? જે હું જોઉં છું એ દેહાદિ સંઘાતથી યુક્ત છે. જ્યારે હું કહું છું હું જોઉં છું, તો જે કહે છે કહેનારો જે છે જ્ઞાતા જેને કહીએ છીએ એ દેહાદિ સંઘાતથી યુક્ત છે. હવે દેહાદિ સંઘાતથી યુક્ત ચલો જે અનુભવ સિદ્ધ હું એ અને વિષય જે છે, તો એ વિષય જે છે એ બંને કેવા છે? ભૌતિક છે. એટલે આપણે જેને અનુભવ સિદ્ધ હું જેને કહીએ છીએ દેહાદિ સંઘાતને આધારે, તો દેહાદિ સંઘાત પણ કેવા છે? વિજ્ઞેય. એ પણ જાણવાનો વિષય છે. અને જાણવાનો વિષય છે એટલે દેહાદિ સંઘાત ઇન્દ્રિયો વગેરે છે એ જ્ઞાતા હોઈ શકે નહીં. એનામાં વિજ્ઞાતૃત્વ હોઈ શકે નહીં. ન યુક્તમ વિજ્ઞાતૃત્વમ, જાણવાપણું નથી દેહમાં, નથી ઇન્દ્રિયોમાં કે નથી વિષયોમાં. જો જાણવાપણું આ જે ભૌતિક છે એનામાં હોય તો એ એકબીજાને જાણી શકે. અહીંયા એ પ્રમાણેનું અહીંયા એ કરેલું છે આર્ગ્યુમેન્ટ. જો એની અંદર સમાધાન છે
પણ એમાં શું કહ્યું, જે પેલો આમાં જે કહ્યો હતો પૂર્વ પક્ષ કે લોકો તો બધા એવી રીતે જ જાણે છે કે હું આને જાણું છું, હું પેલાને જાણું છું, હું આ અનુભવ કરું છું. તો પોતાને કઈ રીતે જાણે છે? તો દેહાદી સંગતથી યુક્ત એવો જ પોતાને જાણે છે અને એનું સમાધાન આપે છે. સમાધાન કઈ રીતે આપે છે કે જે દેહાદી સંગતને આધારે પેલો કહે છે કે હું જાણું છું, એ દેહાદી સંગત પણ વિષય છે. જેવી રીતે શબ્દાદી વિષયો છે એવી રીતે દેહાદી સંઘાત પણ વિષયો છે. એટલે એનામાં વિજ્ઞાતૃત્વ હોઈ શકે નહીં, જાણવાપણું એમાં હોઈ શકે નહીં, એ પણ જડ જ છે. જો એનામાં વિજ્ઞાતૃત્વ હોય દેહાદીમાં તો એકબીજાને જાણી શકે, પણ જે વિષય જે છે વિજ્ઞેય એ બધા જ કેવા છે? જડ છે. અને આપણે જોયેલું છે આ શરીર ચેતનવાન દેખાય છે, ઇન્દ્રિયો ચેતનવાન દેખાય છે, મન ચેતનવાન દેખાય છે, એની પોતાની ચેતનતા છે? એની પોતાની ચેતનતા નથી. એ તો કેવા છે? સ્વભાવથી જડ છે. કારણ કે પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયા છે, પણ એની સાથે હું જે ચેતનવાન જે છે એનો સંયોગ થયો છે અને એટલા માટે એ દેખાય છે કેવા? ચેતન. જો દેહાદીમાં ચેતનત્વ હોય તો એનામાં વિજ્ઞાતૃત્વ આવી શકે અને વિજ્ઞાતૃત્વ આવી શકે તો એકબીજાને જાણી શકે, પણ એવું છે નહીં. એનો અર્થ શું છે? અહીંયા કહેવાય એટલું જ માંગે છે કે હું જે ચૈતન્ય સ્વરૂપ અને વિષયો, દેહાદી સંગત અને શબ્દાદી વિષયો એ બધા કેવા છે? બંને તદ્દન જુદા છે. હું ચૈતન્ય સ્વરૂપ છું, દેહાદી અને વિષયો જે છે બીજી કેટેગરીમાં આવે. કઈ કેટેગરીમાં આવે? જ્ઞેયની કેટેગરીમાં આવે, જડની કેટેગરીમાં આવે. એટલે હું એક જ્ઞેય હોઈ શકે નહીં, જ્ઞાતા એક જ્ઞેય હોઈ શકે નહીં. જ્ઞાતા જે છે જેને કહીએ છે એ કેમ જ્ઞાતા છે? એનું પોતાનું સ્વરૂપ છે. હું જ્ઞાતા કહું છું તો હું કયો? જે ચૈતન્ય સ્વરૂપ. અને એ ચૈતન્ય સ્વરૂપ હું જ જ્યારે કહે છે હું જાણું છું તો કેવી રીતે કહે છે? ઇન્દ્રિયોને આધારે કહે છે, મનને આધારે કહે છે, બુદ્ધિને આધારે કહે છે. પણ એ વિજ્ઞાતૃત્વ જ્યારે કહીએ છે કે એને આધારે કહે છે તો બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયોમાં વિજ્ઞાતૃત્વ એનામાં જાણવાપણું નથી. જે જાણવાપણું જે છે ચૈતન્ય એ કોનામાં છે? એ હું જ છું. એટલે આ શરીર વગેરે શબ્દાદી વિષયો કરતા કાંઈ વિશેષ નથી. એનો અર્થ શું થાય? કે આ શરીર વગેરે જે છે જેવી રીતે શબ્દાદી વિષયો છે એવી જ રીતે આ દેહાદી પણ કેવા છે? એ વિષયો જેવા જ છે, એનાથી વિશેષ કાંઈ નથી. એનામાં જ્ઞાતાપણું નથી, એ ચૈતન્ય સ્વરૂપ નથી, એ બધા જ જડ છે. અને એ વસ્તુ અહીંયા કઈ નચ એતદસ્તિ, અને આ વસ્તુ અનિષ્ટ છે. નચ એતદસ્તિ એટલે આવું હોવું જોઈએ નહીં, આવું છે નહીં, આવું શ્રુતિ કહેવા માંગતી નથી. તસ્માત દેહાદિ લક્ષણાંશ્ચ રૂપાદીન એતેન એવ. માટે કન્ક્લુઝન શું થાય? જે કંઈ દેહાદીન જે છે એ બધા રૂપાદીન એવ, રૂપ વગેરેની જેમ જ છે. રૂપાદીન એતેન એવ, આના વડે જ. આના વડે એટલે કોના વડે? દેહાદિ વ્યતિરિક્તેન એવ. જે દેહથી વ્યતિરિક્ત છે એ દેહ તો શું છે? શબ્દાદી જેવા જ છે. દેહ કેવું છે? શબ્દાદીને જેવા જ છે. એટલે દેહથી વ્યતિરિક્ત એવો જે છે તેન એવ વ્યતિરિક્તેન એવ વિજ્ઞાન સ્વભાવેન. અને એ કોણ છે? જેનો સ્વભાવ છે વિજ્ઞાન, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. અને ચૈતન્ય સ્વરૂપ એટલે કોણ? એ હુંથી જુદો હોઈ શકે નહીં. એટલે દેહ દેહાદિથી વ્યતિરિક્ત એવો હું, જેનું સ્વરૂપ શું છે? વિજ્ઞાન સ્વરૂપમ. તો વિજ્ઞાન સ્વભાવેન આત્મના, વિજ્ઞાન સ્વભાવેન આત્મના, એનું સ્વરૂપ શું છે? વિજ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. વિજાનાતિ લોકઃ, વિજાનાતિ જાણે છે. કોણ જાણે છે? વ્યક્તિ. લોકઃ, જે લોકઃ આપણે એનો અર્થ એક કર્યો
લોક એટલે કોણ થાય? અનુભવ જેનો થાય છે. લોક્યતે અવલોક્યતે ઇતિ લોક. પણ લોક જે છે પ્રથમા વિભક્તિમાં છે એટલે પેલો જાણનારો. જાણનારો લોક એટલે અનુભવ કરનારો. અનુભવ કરનારો જે છે એ જાણે છે. શું જાણે છે? વિજાનાતિ, જેને કારણે આ બધું જ જણાય છે. બધા જ અનુભવો જે થાય છે એ શેનાથી થાય છે? દેહાદિ વ્યતિરિક્ત જે છે ચૈતન્ય સ્વરૂપ હું એને આધારે જ છે. અને પછી ઉદાહરણ આપ્યું હતું યથા યેન લોહ દહતિ સહ અગ્નિ. એટલે લોહીથી દાજે પણ લોહીથી નથી દાજતો. શેનથી દાજે છે? અગ્નિથી દાજે છે. એટલે એવી જ રીતે ઇન્દ્રિયોમાં જાણવાપણું આવે છે, મનમાં જાણવાપણું આવે છે, પણ એ ક્યાંથી આવ્યું છે? ચૈતન્ય સ્વરૂપ હું એ હાજર છે માટે એનામાં જાણવાપણું છે. જો ચૈતન્ય સ્વરૂપ હું ના હોય, પણ ચૈતન્ય સ્વરૂપ ન હોય ક્યારે નથી? એવું તો છે નહીં. એ તો હંમેશા છે જ. એટલા માટે જોઈએ આપણે ત્યાં જોવું જોઈએ કે જ્યારે મન હોય, જ્યારે ઇન્દ્રિયો છે ત્યારે એ પ્રવૃત્ત થાય છે વિષયોને જાણવા માટે. જ્યારે ઇન્દ્રિયો જાગ્રત છે, ઇન્દ્રિયો અવેલેબલ છે, મન અવેલેબલ છે અને ત્યારે ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં એ પોતે વિષયોને પ્રગટ કરે છે, વિષયોને જાણે છે. પણ પેલો અવિવેક કરે છે, જેની હાજરીમાં બધું થઈ રહ્યું છે એને નથી જોતો, પણ જે ગ્રહણ થાય છે, જે અનુભવ થાય છે એને પકડે છે. બરાબર ને? જેની હાજરીમાં થાય છે. હાજરી ક્યારે છે ચૈતન્યની? હાજરી તો હંમેશા છે. સુષુપ્તિમાં મન નથી, ઇન્દ્રિયો નથી, તો ભાન થતું નથી. પણ ચૈતન્ય સ્વરૂપ હું નથી એવું કહેવાય? એવું ના કહેવાય. એ તો હંમેશા હાજર જ છે. જે હંમેશા હાજર હોય, જે હંમેશા આપણી પાસે હોય એને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ. ઘણી બધી વખત આપણી પાસે હોય બધું, પણ છતાં પણ એની કિંમત ના હોય. હોય છે ને એવું? આપણી પાસે જ હોય, અમૂલ્ય હોય વસ્તુ, અને છતાં પણ એની કોઈ કિંમત ના હોય. લખે ને કે પારસમણી હોય, પણ પારસમણીનો ઉપયોગ શું કરે? ચટણી વાટવા માટે, કે આ તો પથરો છે. તો પારસમણી મારું કામ કરી દે, મારી પાસે જ છે, પણ છતાં પણ મને એની કોઈ કિંમત નથી. કેમ કિંમત નથી? ખબર નથી. ખબર નથી એટલા માટે. અને મારી પાસે જ કેટલી બધી વસ્તુઓ હોય અને છતાં પણ બીજાને માટે હું આકાંક્ષા રાખું, બીજું મને મળે, કંઈક એવું મળે. જે છે મારી પાસે અમૂલ્ય છે અને છતાં પણ દ્રષ્ટિ ક્યાં જાય? જે નથી એની ઉપર જાય. તે શું છે? એ મને ભટકાવે છે. પણ જોઈએ કે જે મને આપેલું જ છે, જે હંમેશા છે જ, હુંને છોડીને હું ક્યાં જઉં? હુંને છોડીને હું ક્યાં જઉં? છે કોઈ ઉપાય છે કે હુંને છોડીને? પેલા થાય કે હું આત્મહત્યા કરું તો હું બચી જાઉં, પણ આત્મહત્યા કરે પછી પણ હું તો રહે જ ને. એ શરીર છોડે છે, પણ હુંને છોડીને જાય ક્યાં? અને હું કેવો છે? શાસ્ત્ર શું કહે છે? હું પરિપૂર્ણ છે. તે હંમેશા છે કે નહીં? એ તો છે જ મારી પાસે. જે સ્વરૂપ જે છે એનું શું છે? ચૈતન્ય સ્વરૂપ છે, પરિપૂર્ણ છે. તો એ તો છે જ હંમેશા. પણ જેની હાજરીમાં બીજું બધું, આ તો શું છે કે પેલું આપણે કહીએ ને કે પેલા એના કરતા કેટલી કરતા શું છે? ચા કરતા કેટલી ગરમ. એટલે એના જેવું છે આ તો બધું. બધા પેલો અહંકાર છે એને બધું જોઈએ, લાવો 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 લાવો. પણ જે બિચારો પેલો આપણે બિચારો કેવો પડે, પેલો બિચારો હું, કારણ કે જાણ્યું નથી એટલે બિચારો થઈ ગયો, અને પેલો બની બેઠો. તો ત્યાં જાણવાનું છે કે જે હું હંમેશા છું જ પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છું, એ છે એટલા માટે જ એની હાજરીમાં જ આ બધું જ છે. જો આ બધું નથી, ક્યારે નથી? સુષુપ્તિમાં નથી, અને છતાં પણ આ તો છે જ. સ્વપ્નમાં જાગ્રત જગતના કયા પદાર્થો છે? જાગ્રત જગતના
કઈ વસ્તુ એવી છે કે જે સ્વપ્નમાં છે કોઈ વસ્તુ સ્વપ્નમાં? સ્વપ્નમાં નથી. અને આપણે જાગીએ છીએ ત્યારે આપણને એનું ભાન થાય છે કે આ તો બધું કંઈ હતું નહીં, માત્ર હું જ સત્ય હતો. વિચાર કરીએ તો એ શ્રુતિ આપણને કહે ત્યારે આપણે આ પ્રમાણે વિચાર કરીએ. એના વગર આપણે વિચારે નથી કરતા આ પ્રમાણે. ખબર છે અને છતાં પણ એ જ રીતે શ્રુતિ કહે છે જાગ્રતમાં જે કંઈ તું અનુભવ કરે છે સ્વપ્નવત જ છે. સ્વપ્નથી જરાય જુદું નથી. એટલે તો તારા પોતાના સ્વરૂપને ઓળખ અને સ્વરૂપમાં નિષ્ઠા તને થાય એ પ્રમાણે તું કર. એને તું સાચું ગણ. વારંવાર પેલા અનુભવ પર આવીને અટકી ના જા. અનુભવ પર આવીને અટકી જાય તો તું હંમેશા સંસારમાં જ રહેવાનું છે. સંસારથી ઉપર ઉઠી શકે નહીં. સંસાર એટલે મર્યાદિત. અને મર્યાદિત તને ક્યારેય ચેનથી રહેવા નહીં દે. કારણ કે મારું સ્વરૂપ નથી. બરાબર ને? અસ્વસ્થતા એ મને જોઈતી નથી. અને જે મર્યાદિત છે એને પકડી રાખો એટલે હું અસ્વસ્થ જ રહેવાનું છે. એટલે આ પ્રમાણે એને છોડવાનું છે. એક જ મિનિટ. બરોબર. એટલે આમાં જે આપણે જાણવા જેવું જે છે એ જાણી લીધું પછી શું જાણવાનું રહે છે? અને એટલા માટે કહે છે કે આત્મનઃ અવિજ્ઞેયમ કિમ અત્ર અસ્મિન લોકે પરિશિષ્યતે. આત્મનઃ અવિજ્ઞેયમ. આત્મનઃ અવિજ્ઞેયમ આ જુદી રીતે કહ્યું છે. આત્માને ન જાણ્યું. અવિજ્ઞેયમ એને ન જાણ્યો. આત્મનઃ અવિજ્ઞેયમ આત્માને ન જાણ્યો. તો ન જાણીએ તો બીજું શું જાણવા જેવું છે? આત્માને ન જાણ્યો તો બીજું જાણવા જેવું શું છે? એનો અર્થ શું છે? આત્મા જાણવા જેવો છે. આત્મા એ જ જાણવા યોગ્ય છે. અને ન કિંચિત પરિશિષ્યતે. જો આત્માને જાણી લીધો તો બીજું કંઈ જાણવા જેવું રહેતું નથી. અવિજ્ઞેયમ. ઓકે. અથવા તો આપણે એવી રીતે લઈ શકીએ આત્મનઃ વિજ્ઞેયમ. આત્માને જો જાણી લીધો તો અવિજ્ઞેયમ કિમ. બીજું શું અવિજ્ઞેય રહે છે? જ્યાં આત્માને જાણી લીધો તો બીજું શું અવિજ્ઞેય રહે છે? બીજું કંઈ અવિજ્ઞેય રહેતું નથી. એટલે બીજું કંઈ જાણવા જેવું પણ રહેતું નથી. બંને રીતે આપણે એને જોઈ શકીએ. ઓકે. પછી આગળ જે કહ્યું છે સર્વમ એવ તું આત્મના વિજ્ઞેયમ. બધું જ જે કંઈ જાણવા યોગ્ય છે તે આત્મના વિજ્ઞેયમ. આત્મના એટલે હુંને આધારે હુંથી જાણવા જેવું છે. એટલે હું પહેલા અને પછી બીજું આવે. પહેલા કોણ છે? હું ચૈતન્ય સ્વરૂપ. અને પછી જ જે કંઈ વિષય છે એ આવી શકે. અને વિષય અંતર્ગત શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને આ જગતના જે વિષયો કહીએ છે એ બધું જ આવી જાય. સર્વમ એવ તું આત્મના વિજ્ઞેયમ. બધું જ આત્મા છે તો બધું જણાય છે. આત્મા ન હોય તો એ જણાય નહીં. યસ્ય આત્મનઃ અવિજ્ઞેયમ ન કિંચિત પરિશિષ્યતે. યસ્ય આત્મનઃ અવિજ્ઞેયમ. યસ્ય આત્મનઃ એટલે જે આત્માને અવિજ્ઞેયમ. અવિજ્ઞેયમ ન કિંચિત. જે આજે આત્મા જે છે જે ચૈતન્ય સ્વરૂપ છે એને જાણ્યા પછી કંઈ જાણવા જેવું રહેતું નથી. અને એ વસ્તુ અહીંયા કઈ છે? ન કિંચિત પરિશિષ્યતે. જાણવા જેવો છે એ આત્મા જ છે. કેમ? કારણ કે સહ આત્મા સર્વજ્ઞ. સહ આત્મા એટલે કયો આત્મા? સહ જેને કહે છે યત. જેને યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાન. જે આગળની લાઈનમાં કહ્યું છે સહ આત્મા સર્વજ્ઞ. એ જ કોણ છે? એ જ સર્વજ્ઞ છે. એ જ જે છે એ અપરિવર્તનશીલ છે. એ જ નિર્વિકાર છે. આપણે કહીએ અપરિવર્તનશીલ છે એટલે કેવો છે? નિર્વિકાર છે. એટલે આ આત્માને જોવો જોઈએ. એતદ વૈ તત. હવે અહીંયા જે શ્રુતિ કહે છે એતદ, જેને કારણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધાનું ભાન થાય છે. એતદ
એતદ એટલે કોણ? સર્વજ્ઞ જેને કહ્યો, સર્વજ્ઞ નિર્વિકાર એવો હું જે આત્મા જેને કહેવામાં આવે છે એ જ તત. તત એટલે શું છે? તે. એ જ તે છે અને તે ઉપલક્ષિત કોણ છે? પરમાત્મા. એટલે હું એ જ એ છે. એટલે હું આત્મા જેને કારણે આ બધું સંભવિત છે એ જ એ ઈશ્વર છે. અને ઈશ્વર છે કઈ રીતે દર્શાવે છે? તો અહીંયા નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો હતો એને આધારે, જે આગળ જે કંઈ દર્શાવ્યું છે એને આધારે એ મંત્રની સહાયથી દર્શાવે છે. યત નચિકેતસા પૃષ્ટમ, ગઈ વખત આપણે જોયું છે. નચિકેતાએ જેને જાણવા માટે પ્રશ્ન પૂછેલો હતો એ. અને કોને જાણવા માટે? આત્મતત્વને. આત્મતત્વ રહે છે એટલે મૃત્યુ થયા પછી, કોનું મૃત્યુ થયા પછી? હુંનું મૃત્યુ. કયો હું? શરીર. ત્યાં શું છે? દેહ વ્યતિરિક્ત આત્મા મુક્તિ નવા, એ પ્રશ્ન હતો. એટલે શરીરથી જુદો એવો કઈ આત્મા છે ખરો? અને છે તો એ રહે છે ખરો? અને એ જે પ્રશ્ન પૂછેલો એટલે હુંના સંદર્ભમાં. અને એ જ વસ્તુ દેવાદિભિ અપી વિચિકિત્સિતમ, દેવતાઓને માટે પણ કેવો છે? એ તો સંશય રૂપ જ રહ્યું છે. અને એ જ જે પ્રશ્ન જે છે ફરી પાછો એ જ વસ્તુ છે ધર્માદિ, ધર્મ અને અધર્મથી ભિન્ન છે, અન્ય છે. અને એ જે તત્વ છે એ તત્. અને એ કોણ છે? વિષ્ણુહો પરમમ પદમ. એને શું કહ્યું છે? વિષ્ણુહો પરમ પદમ. એને એ જે છે હું એ જ એ, વિષ્ણુહો પરમમ પદમ તત્. એટલે એતદ વૈ તત, જે કહું એતદ વૈ તત એટલે એ પદમ યસ્માત પરમ નાસ્તિ, જેનાથી બીજું કાંઈ નથી. જેનાથી બીજું કાંઈ નથી અને જે બીજું નથી, બે વસ્તુ હોય. જેનાથી બીજું કાંઈ નથી એટલે શું છે? બીજાનો ત્યાં નિષેધ કર્યો. જે બીજું નથી એટલે એ માત્ર જ છે. જે બીજું નથી એટલે શું છે? જે એક જ છે. અને જેનાથી બીજું નથી એટલે જ્યાં બીજું નથી એટલે એનાથી જુદું નથી. બરાબર, બંને વસ્તુ અહીંયા દર્શાવે છે. તદ્વૈ એતદ અધિગતમ ઇત્યર્થઃ. અને આ જ વસ્તુ અધિગતમ, જાણવા યોગ્ય છે. અધિગતમ જે છે એ જાણવા યોગ્ય છે. અને શું છે? તદ્વૈ એતદ અધિગતમ ઇત્યર્થઃ. એ જ આ ચૈતન્ય સ્વરૂપ છે. બરોબર, એ અહીંયા દર્શાવ્યું છે. એટલે આ રીતે અહીંયા મહાવાક્યનો ઉપદેશ કર્યો છે. એતદ વૈ તત. બરાબર, અને આ રીતે અહીંયા એને જાણવાનું છે. ઓકે, આગળનો મંત્ર છે એમાં શું કહે છે? સંગતિ આપી છે. ઓકે, બોલું છું, રિપીટ કરજો. હા, સરોજબેન છે પુસ્તક? હાજી. અતિ સૂક્ષ્મત્વાત દુર્વિજ્ઞેયમ ઇતિ મત્વા એતમ એવ અર્થમ ઓકે, એવ છે ખાલી, એવમ નથી. એવ અર્થમ પુનઃ આહ. ઓકે, હવે અહીંયા ફરી પાછું કયું છે? હવે આપણે જોઈએ કે જે આ મંત્રમાં જે કહ્યું યેન રૂપમ રસમ ગંધમ, તો જે કહેવા યોગ્ય છે બધું કહી દીધું કે નહીં? એતદ વૈ તત, આ જ જે છે એ છે, જે જાણવા જેવું છે એ બધું જ અહીંયા કહી દીધું. હવે આગળ કંઈ કહેવાની આવશ્યકતા છે ખરી? દેશ તો પૂરો થઈ ગયો અહીંયા. હવે જે જાણવા જેવું છે એ તો જણાવી દીધું અહીંયા. હવે વધારે કહેવાની ક્યાં તમારે જરૂર છે? તરત કોઈને એવું થાય કે આ તમે કહેવાનું બધું કહી દીધું, ફરી પાછું કઈ કરો છો?
એની એ જ વાતો ફરી પાછી કઈ રિપીટ કરો છો. જે જાણવાનું છે તો જાણી લીધું. હવે આગળ જાણવાની જરૂર નથી. હવે ફરી પાછું આગળ શું કામ કે છે? એટલે એ વસ્તુને અહીંયા દર્શાવે છે. કેમ કેમ દર્શાવવું પડે? અતિ સૂક્ષ્મત્વાદ. આ તત્વ જે છે જે જાણવા યોગ્ય છે. કોણ છે જાણવા યોગ્ય? કોણ જાણવા યોગ્ય છે? તે જાણવા યોગ્ય છે કે હું? કોણ જાણવા યોગ્ય છે? હું. અને તે જાણવા યોગ્ય છે કે નહીં? કોણ જાણવા યોગ્ય છે? તે એટલે કોણ છે? જે સર્વ સમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વાંતર્યામી છે, સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે. તેને પણ જાણવા યોગ્ય છે. પણ એ જે છે હુંથી અભિન્ન છે અને એને જાણી લીધું. પણ એ જાણી લીધું પણ છતાં પણ પેલું જાણ્યા પછી પણ પેલું પણ બની રહે. કેમ પણ બની રહે? શાસ્ત્ર તો કહે છે તું નિત્ય મુક્ત છે, પણ શું થાય? પેલું અનુભવને પાછો પકડ્યો. અનુભવને પકડ્યો એટલે શ્રુતિએ ફરી ફરી પાછું શ્રુતિએ કહેવું પડે. એટલા માટે કે છે અતિ સૂક્ષ્મત્વાદ દુર્વિજ્ઞેયમ. આ જે વસ્તુ જે છે, જે હકીકત જે છે, એ હકીકત કેવી છે? અતિ સૂક્ષ્મત્વાદ. આત્મા કેવો છે? અતિ સૂક્ષ્મ છે. અને દુર્વિજ્ઞેયમ, એને જાણવું એ સરળ નથી. એ હંમેશા હોવા છતાં પણ આપણે એને શું કરીએ છીએ? નજરની બહાર રાખીએ છીએ. નજરમાં જે આવે છે એ શું આવે છે? જે આ અનુભવ જ આવે છે, વિષયો જ આવે છે. એટલે એને હંમેશા હાજર હોવા છતાં પણ ત્યાં દ્રષ્ટિ જતી નથી, એને પકડતા નથી અને એટલે એ ઓળખાતો નથી, એને સત્યતા અપાતી નથી. એ સત્ય છે એવી રીતે જાણ્યું નથી. એટલે જે સત્ય છે એને સત્ય તરીકે ના જાણીએ એટલે અસત્ય એ જ સત્ય થઈ ગયું છે. અને અસત્ય જ્યારે ગણી લીધું છે ત્યારે સત્યને જાણવું કેવું છે? એ સરળ રહેતું નથી. અને એટલા માટે કહ્યું છે દુર્વિજ્ઞેયમ ઇતિ મત્વા. મત્વા એટલે એવું જાણીને. એતમ એવ અર્થમ, આ જ અર્થને પુનઃ પુનઃ આહ. શ્રુતિ વારંવાર આ જ વસ્તુને કહે છે. એટલે શ્રુતિ થાકતી નથી, વક્તા એ થાકતા નથી. આને આ જ વાત જે છે, વક્તા એ પણ શ્રોતા જ છે. એટલે જોઈએ કે આને આ જ વાત જે છે હંમેશા ચાલ્યા કરે. પહેલા દિવસે જે વાત હોય એ જ વાત જે છે ફરી પાછી જ્યારે સાંભળતા હોઈએ ત્યારે એ જ વાત હોય. બરાબર ને? આ વાતો ગઈ વખત કરી હતી કે નહીં? એની પહેલા કરી હતી કે નહીં? બધા ક્લાસમાં કેવું છે? આ જ વાત જે છે આ ફરી 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 આ જ આવતી હોય અને છતાં પણ આપણે કેવું થાય? આપણે તૈયાર થઈ જઈએ. કેમ તૈયાર થઈ જઈએ છીએ આપણે? એકની એક વાત અને છતાં કેમ તૈયાર થઈ જઈએ? આપણે તૈયાર થઈ જઈએ છીએ. કેમ? કારણ કે અરીસામાં જોવું કોને ના ગમે? શાસ્ત્ર એ શું છે? અરીસો છે. અને અરીસો કેવો છે? અરીસામાં મને કેવો બતાવે છે? જે હું છું અને જે હું છું એ કેવો છે? દુઃખી છે, અસ્વસ્થ છે, એવો છે? એવો નથી. શાસ્ત્ર જે દર્શાવે છે કેવો છે? પરિપૂર્ણ હું. અને પરિપૂર્ણ હું જે છે એને તમારે જોવો છે, એને જ જોવો છે. એટલે આપણે શાસ્ત્રની પાસે આવીએ, કારણ કે એ સત્ય છે એવું જાણીએ છીએ આપણે. એ સત્ય છે, પણ પેલું અસત્ય જે છે એને પકડી રાખેલું છે, પકડ છૂટતી નથી. એટલે પકડ છૂટતી નથી, એ પકડ ઢીલી કરવાની છે. પકડ ક્યારે ઢીલી થાય? જ્યારે વારંવાર સત્યનું અનુસંધાન કરીએ. અને એટલા માટે શ્રુતિ વારંવાર આ વસ્તુને કહે છે. શું કહે છે? તો મંત્ર જોઈએ આપણે. ઓકે, હા કુસુમબેન બોલજો. સ્વપ્નાંતમ જાગરિતાંતમ, સ્વપ્નાંતમ જાગરિતાંતમ, ચોભૌ યેનાનુપશ્યતિ,
ચોમુયેનાનુપશ્યતિ ચોભવ્યેનાનુપશ્યતિ ચોભોયેનાનુપશ્યતિ મહાન્તમ વિભુમાત્માનમ મહાન્તમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. મત્વા ધીરો ન શોચતિ. મત્વા ધીરઃ ન શોચતિ. મત્વા એટલે જાણીને, જાણીને એ શોક કરતો નથી. તો જાણવા જેવું જે છે કોણ છે? મહાન્તમ વિભુમ આત્માનમ. આત્માનમ એટલે હુંને જ જાણવા યોગ્ય છે. અને કેવો છે? મહાન્તમ, મહાન છે. વિભુ છે, વિભુ છે એટલે અનેક રૂપે એના રૂપ કેટલા છે? હુંના રૂપે અનેક રૂપ છે. જેવી રીતે આપણે જોઈએ સ્વપ્ન અવસ્થામાં હુંના કેટલા રૂપ છે? કેટલા રૂપ છે? બધા મારા રૂપ છે, એ હું નથી. એ જ રીતે જાગ્રત અવસ્થામાં બધા શું છે? હુંના રૂપ છે અનેક. હું સુખી, હું દુઃખી, હું સ્વસ્થ, હું અસ્વસ્થ, હું સારી, હું ખરાબ, હું કામની, હું નકામી. આ બધા શું છે? બધા રૂપ છે. એટલે આ હુંના રૂપ છે, વિવિધ રૂપ છે. તો વિવિધ રૂપ મને ડરાવે નહીં, પણ એ રૂપ હું થઈ જાય ત્યારે મારે જોઈએ ના જોઈએ ત્યારે થાય છે ત્યાં. પણ આ બધા શું છે? હુંના જ રૂપ છે. મહાન્તમ વિભુમાત્માનમ. વિભુમ એટલે વિવિધ પ્રત્યય ગમ્યમ, અનેક પ્રત્યય, અનેક વૃત્તિઓને આધારે જેને આપણે જાણી શકીએ છીએ. અને ક્યાં છે? સ્વપ્નાંતમ છે કે નહીં? સ્વપ્નમાં સ્વપ્નાંતમ જાગરિતાંતમ. જાગ્રતમાં છે કે નહીં? સ્વપ્નમાં છે, જાગ્રતમાં પણ છે. તો સ્વપ્નમાં શું છે? સ્વપ્નમાં શું છે? વિષયો છે જે આગળ દર્શાવ્યું. યેન રૂપમ રસમ ગંધમ. અને હું છે કે નહીં? ત્યાં હું છે અને શબ્દાદી વિષયો પણ છે, આ શરીર વગેરે પણ છે, બધા જ અનુભવો છે. અને એ જ જાગ્રતમાં પણ છે બધું જ. તો ચ ઉભવ, આ બંને, ચ એટલે અને, ઉભવ, ઉભવ એટલે બંને. આ બંને યેન અનુપશ્યતિ, જેને જેને કારણે પશ્યતિ, જાણે છે. તો જે આગળના મંત્રમાં જે કહ્યું એ જ વસ્તુ છે. પણ અહીંયા ખાલી એટલું કહ્યું કે જે સ્વપ્નમાં અને જાગ્રતમાં. પણ એ જ વાત આગળ પણ કઈ છે. જાગ્રતની વાત કરી, અહીંયા સ્વપ્નની પણ વાત કરી. પણ જેને કારણે બધા જ અનુભવો થાય છે એ કેવો છે? એનો એ જ મહાન છે. મહાનતમ વિભુમાત્માનમ. આપણે ઈશ્વરને કહીએ આપ મહાન છો, આપ વિભુ છો, પણ હું કેવો છું? હું પણ મહાન છું, હું પણ વિભુ છું. આપણે જોયું હતું ને જગન્નાથ, પેલો ભક્ત જે છે એ ભગવાનને કહે છે કે ભગવાન તમે જ જગતનાથ છો એવું નહીં. તમે જ જગતનાથ એટલે શું છે? જગતના નાથ. તમે ષષ્ઠી તત્પુરુષ સમાસને આધારે તમે જગતના નાથ છો, પણ હું જગન્નાથ છું બહુવ્રીહી સમાસને આધારે. તો બહુવ્રીહી સમાસ શું થાય ત્યાં? જગતનાથ જગત જેનો નાથ છે, જેનો નાથ છે એટલે જગત ઉપર આધારિત છે. પેલો જગત જેનો નાથ છે એટલે શું છે? જગતને ઉપર આધારિત જે છે એ પણ કોણ કહેવાય? જગતનાથ છે. જગત જેના ઉપર આધારિત છે એ પણ કોણ છે? એ જગન્નાથ. એટલે જગત નો નાથ. બંને રીતે થઈ શકે. તે શું છે? એ જે છે એને એટલે આવી જ રીતે મહાનતમ વિભુમ. ભગવાન તમે જ મહાન છો એવું નહીં, હું પણ મહાન છું. ત્યાં અહંકાર નથી, આ હકીકત છે. અને હકીકતને ધારણ કરે છે, જાણેલી છે. અને વિભુમ, બધા જ રૂપ જે છે એ મારા છે, હુંના જ રૂપ છે. લો સાગર કહી શકે ને, કહી શકે કે નહીં? આ બધા જ જે રૂપ છે, તરંગ છે, નાનું તરંગ, મોટું તરંગ, ફીણ છે, પરપોટા છે, એટલું જ નહીં. તો જે કંઈ બધું છે એ બધું કોણ છે? એ હું જ છું. એ જ રીતે એટલે ઈશ્વર જ્યારે કે હું જ આ બધું છું,
તેવી રીતે પેલો જાણે કે હું ઈશ્વરથી અભિન્ન છું. સાગર જાણે કે હું કોણ છું? પાણી જ છું. અને પેલું તરંગ જાણે હું પાણી જ છું. તો પાણી સ્વરૂપે ભેદ ક્યાં છે? નથી સાગરમાં ભેદ કે નથી તરંગમાં ભેદ. પાણી સ્વરૂપે એક જ છે. અને પાણી સ્વરૂપે કહી શકે કે નહીં કે હું જ સાગર છું. કેમ? કારણ કે સાગર અને હું બે જુદા નથી. એટલે હું કોણ છું? અહમ મહાનતમ વિભુમ. બરોબર? એટલે આ રીતે કહેલું છે. અને આવું જાણીનો ફાયદો શું? આવું જાણે પછી શું ફાયદો? મત્વા જાણીને ધીરહ ન શોચતી. લો રડે શોચતી એટલે શોક કરતો નથી. અને શોક કરવું એટલે શું? રડવું. શુચા દ્રવતી ઇતિ શોક. શુદ્રહ ત્યાં શુદ્રની વ્યાખ્યા કરી છે. જે રડતો હોય, ફરિયાદ કરતો હોય એ કોણ કહેવાય? શુદ્ર કહેવાય. પણ આ ધીર પુરુષ જે છે એ હવે ફરિયાદ કરતો નથી. હું કોઈને હવે ફરિયાદ કરતો નથી. કોને ફરિયાદ નથી કરતો? હવે ભગવાનને ફરિયાદ કરતો નથી. હું જગતની ફરિયાદ કરતો નથી. કોની ફરિયાદ કરે છે? મને મારી ફરિયાદ છે. પેલો અમારો અહમ છે ને એ અહમ જ મને નડે છે. એટલે ફરિયાદ થઈ કે નહીં? પણ અહીંયા શું છે? ફરિયાદ કરતો નથી. એટલે કોઈના વિશે ફરિયાદ ના રહે. એનો અર્થ શું છે? એ ક્યારેય પણ પોતાના સ્વરૂપથી ચ્યુત થતો બરોબર? એ વસ્તુ છે અને વિશેષ આપણે આવતીકાલે જોઈશું. તો મુક્ત પુરુષ જોડના આપણે તો એ જ વસ્તુ છે. હું છું જ એને ધારણ કરવાનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આમાં એક વસ્તુ થઈ શકે. આનું જે ભાષ્ય છે એ આપણે કાલે જોઈશું. પણ તમારામાંથી કોઈક વંચાવજો. એટલે સંધિ ક્યાં છૂટી પાડવાની, કઈ જગ્યાએ છે એ જરાક શોધજો. પછી એમાં કરેક્શન હું કરીશ. ઓકે, એટલું કરી શકીએ આપણે. બરાબર દુષ્યંતભાઈ? છૂટી પાડતા શીખીએ આપણે કુસુમબેન. બરાબર? ટ્રાન્સલેશન પણ એમાં આપેલું જ છે. એના આધારે પણ થોડો ખ્યાલ આવે આપણને. ભાવિની બેન, જયવિંદાબેન, પ્રયત્ન કરો. જી હાજી. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ.